एक मिनट આવી જાઓ અને આની પહેલાના જે પરફોર્મન્સ હતા એ પણ આવી જાઓ કહેતો તુમે क्या बात है यार व्हाट अ ब्रिलियंट परफॉर्मेंस खरेखर मजा આવી કે નહીં તમને લોકોને લવલી તો આ જે ડાન્સની ભાવના હતી ને હું જોઈ રહી હતી વાઇફ બધી પોતપોતાના હસબન્ડને જોઈ રહી હતી પણ હસબન્ડ પણ જાણે કેમ ક્યાં જોઈ રહ્યા હતા એટલે એક્ઝેક્ટલી તમે લોકો પરફોર્મન્સ કોની માટે કર્યું છે યસ તમે શું કહેવાના છો એના તરફ અમારું ધ્યાન નથી. ઓલરાઈટ એક મિનિટ તમે પહેલા મને એમ કહો કે તમારા લગ્નને કેટલા વર્ષ થયા કદાચ 30. ઓકે અને તમારા લગ્નને સેમ જ અરે સેમ ટુ સેમ શું વાત છે વોટ અ કોઇન્સિડન્સ યાર બંનેના લગ્ન સેમ ટુ સેમ હવે તમે મને એમ કહો કે 30 વર્ષના લગ્ન જીવન પછી તમે એમ માનો છો કે તમારી વાઈફ તમારી સૌથી મોટી તાકાત છે એબ્સોલ્યુટલી. ઓકે તો આજે આપણે સાજન માજનની સામે આ ભરા માહોલની સામે તમે એમને એક વચન આપી દો કે મેરી બીવી वचन देने की जरूरत नहीं. ના પણ કેવું હોય કે મહેફિલમાં જ્યારે બધાની સામે તમે આ વસ્તુનો સ્વીકાર કરો ને તો જરા શેર લોહી વધી જાય એને અત્યાર સુધી રાખેલો વિશ્વાસ આવું વચન આપો એટલે એને પાછો ગેરવિશ્વાસ થાય. ના 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 એ વિશ્વાસનું પ્રમાણપત્ર અમને જોઈએ છે એટલે પ્રમાણપત્ર તમારે આપવાનું છે અને એક સરસ મજાનું વચન તમારે આજે આપી દેવાનું છે કે મેરી બીવી સર્ટિફિકેટ અમુલક ભાઈને આપી દીધું છે. ઓલરાઈટ તો આજે બધાની સામે એની કબૂલાત થઈ જવી જોઈએ Here is my પ્રમાણપત્ર. My son Harsh and my son daughter. Here is Pratik and Vijay. વાહ 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 તો એ પ્રમાણપત્ર તો હાજરા હજુર છે પણ હવે અમારે ખાનગી વાત તમારે જાણવી છે તો તમારે આજે એક વચન બધાની સામે આપી દેવાનું છે એમનું માન રાખવા માટે તમે એક વખત બોલી દો કે મેરી બીવી બોલાવીને જ છોડશે એવું લાગે છે. મેરી बीवी मेरी सबसे बड़ी ताकत एब्सोल्युटली ताकत ही है. और दूसरों की बीवी उनके मर्द की ताकत है. और दूसरों की बीवी और दूसरों की बीवी मेरी सबसे बड़ी कमजोरी आप अभी से कहीं मुझे कमजोर को नहीं बना रही हो. વેરી નાઇસ ખૂબ સુંદર પરફોર્મન્સ અને ખૂબ સરસ વ્યક્તિત્વ ખરેખર બહુ મજા આવી અને હવે ના 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 અચ્છા આપણે સ્ટાર પેરેન્ટ્સને લાસ્ટમાં લઈએ તમે અહીંયા આવી જાઓ વચમાં અને હવે તમારે એક વચન આપવાનું છે આટલો સુંદર ડાન્સ તમે બંનેએ કર્યો ખરેખર હું જોઈ રહી હતી બંને જણા એકબીજાની આંખોમાં આંખો પરાવી અને જાણે અહીંયા કોઈ બેઠું જ નથી બસ બંને જણા એકબીજામાં ખોવાઈ ગયા હતા એટલો સુંદર મજાનો ડાન્સ તમે કર્યો છે તો હવે એક વખત તમે આમની આંખોમાં જોઈ અને એમને વચન આપી દો અહીં આવી જાઓ અહીંયા सेंटर यस કે સલમાન કો કેટરીના પસંદ હૈ એમને જોઈને તમારે કહેવાનું છે સલમાન કો કેટરીના પસંદ હૈ सलमान को कैटरीना पसंद है सैफ को करीना पसंद है कैफ को करीना पसंद है એમ નહીં કરો સૈફ બિચારો તમને પકડીને મારશે सैफ को करीना पसंद है सैफ को करीना पसंद है निक को प्रियंका पसंद है नीक को प्रियंका पसंद है पर मुझे सिर्फ और सिर्फ पर मुझे सिर्फ और सिर्फ એમ નહીં તમારે એમની આંખોમાં આંખો નાખીને રોમેન્ટિક અંદાજમાં બોલવાનું છે કે મુझे सिर्फ और सिर्फ मुझे सिर्फ और सिर्फ राखी सावंत पसंद है सावन की राखी पसंद है क्या बात है सुपर सुपर यस अरे તમે આવી જાઓ આવો યસ હવે હું જ્યારે આવતી હતી ત્યારે બહાર મેં એમને વાતો કરતા સાંભળ્યા કોઈકને કમ્પ્લેન કરી રહ્યા હતા આવો ને આપણે આટલો ખર્ચો કરીને ફોટોગ્રાફર વિડીયોગ્રાફર રાખ્યા છે આવો આવો
તો આજે આમની એક કમ્પ્લેન છે એ આપણે દૂર કરી દઈએ. હું આવીને ત્યારે બીજા એક આંટી સાથે ખુસુર ખુસુર કરતા હતા, કાનમાં વાતો કહેતા હતા, મેં સાંભળી લીધી. એમની એક જ કમ્પ્લેન છે આજે, એ કમ્પ્લેનને પણ આપણે દૂર કરી દઈએ. તમે એમને કહી દો કે તુમ્હે પટાને કે लिए जरूर होती पड़ी पर तुम्हें पटाने के लिए मैं फिर से जाऊंगा जिम, ना वजीए जाऊं છું જી. मैं तुम्हारा मोबाइल આ તમે બોર્ડર ક્રોસ કરો. मैं तुम्हारा मोबाइल और तुम मेरी सिम. तो हमारे भी नेटवर्क ने बुलावा. એ તો મોબાઈલ જ્યારે જશે નેટવર્ક વિલ ઓટોમેટિકલી ફોલો. પણ તમે એમને કહી દો કે તુમ મેરી સિમ. એ પછી છેલ્લે કહેશો આ મોબાઈલ બે સિમ વાળું. મારા અને બધાના મનની વાત કેવી તમે જાણી લીધી. ખરેખર બે સિમનો મોબાઈલ છે કે 3 સિમનો મોબાઈલ છે? એક જ સિમનો મોબાઈલ છે. ખરેખર લકી છો. થેન્ક યુ સો વેરી મચ યાર. અને ના થેન્ક યુ વેરી મચ એવું થોડી હોય. આવો આટલા સુંદર મજાના પરફોર્મન્સ બાદ આટલી સુંદર વાઇફ જ્યારે તમને મળી હોય ત્યારે ખુશ થઈને તમારે એને એક વચન આપવાનું છે કે તુમ કહો, કેટલો કહેવા પડતો. तुम कहो तुम કહો तो सोने का हार ला दूं. અત્યારે ન કહેવાય. ના ચલો માન રાખવા ખાતર જ કહી દો. तुम कहो तो सोने का हार ला दूं. तुम कहो तो सोने का हार ला दूं. तुम कहो तो कोल्हापुर का अचार ला दूं. નથી માનતો. अच्छा सांगलीનું ભાવે છે? ચલો. तुम कहो तो सांगली का अचार ला दूं. तुम कहो तो सांगली की भड़क ला दूं. तुम एक बार हाँ तो कर दो. और रोज हाँ पाड़े છે. तुम एक बार हाँ तो कर दो. तुम्हारे जैसी 2-4 ला दूं. तुम्हारी छोड़ और भी ला दूं. Wow, thank you so very much yaar. Super performance, beautiful performance. ખરેખર heads off to the spirit. આ ઉંમરમાં પણ આટલો સુંદર મજાનો ડાન્સ તેમણે કર્યો. ઘણા લોકો અત્યારે કહીશ ને કે સ્ટેજ પર આવીને ખાલી ઊભા રહો તો પણ કદાચ નહીં ઊભા રહી શકે, પણ સુંદર મજાનો અમારા કપલે ડાન્સ કર્યો. અને હવે મારો આવે છે મુલાકાતોનો દોર પછી વાતોનો દોર, અને વાતોના દોર પછી હવે શરૂ થાય છે ડેટિંગ. એકબીજાને જ્યારે ડેટ કરવા લાગ્યા ત્યારે પહેલા લોકો કેવી રીતે મળતા હતા અને હવેના જમાનામાં શું થઈ રહ્યું છે પ્રસ્તુત કરે છે તમારી સામે અમારા કલાકારો.